નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 11 જાન્યુઆરી 3 રાશિના જાતકો માટે કામયાબીથી ભરેલો રહેશે આજનો દિવસ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા દરરોજ આવા રાશિફળવાળા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી આસ્થા વધશે. વેપારમાં વૃદ્ધિથી તમે ખુશ રહેશો. તમને બધાનો સાથ અને સહકાર મળશે. જો તમે તમારા કોઈ પણ કામમાં ઢીલા છો તો તેના કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે. નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવાનો રહેશે. નાણાકીય બાબતોમાં તમારે ધૈર્ય અને હિંમત રાખવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળમાં તમારે મહાનતા દર્શાવતા નાનાની ભૂલોને માફ કરવી પડશે. તમારે મહત્વપૂર્ણ કામમાં વિલંબ ન કરવો જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી પડશે, નહીંતર સમસ્યાઓ થઈ શકે છે. માતાને કોઈ જૂનો રોગ ફરીથી ઉભરી શકે છે. તમારે તમારા વિરોધીઓની ચાલને સમજવી પડશે, નહીંતર સમસ્યા આવી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. તમે ભાગીદારીના કામ પર પૂરો જોશ લગાવશો, પરંતુ તમારા લક્ષ્યને પકડીને આગળ વધવું તમારા માટે સારું રહેશે. તો જ તમે તેને પૂર્ણ કરી શકશો. તમારા કોઈ મિત્રને તમે કહો છો તેનાથી ખરાબ લાગી શકે છે. જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત છો તો તમે તેના માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. તમારે વ્યવસાયિક યોજનાઓ પર ખૂબ જ ધ્યાન આપવું પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો રહેશે. વેપારમાં સાવધાની રાખો અને તમારા કામ પર પૂરેપૂરું ધ્યાન આપો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે તમારા મહત્વપૂર્ણ મામલામાં સાવધાન રહેવું પડશે, નહીંતર સમસ્યાઓ થઈ શકે છે. જે લોકો પોતાના કરિયરને લઈને ચિંતિત છે તેમણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. તમારે તમારી મહત્વપૂર્ણ બાબતોમાં સરળતાથી આગળ વધવું જોઈએ અને તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનો પૂરા કરવા પડશે. તમારા માતા પિતાના આશીર્વાદથી જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હતું તો તે પૂર્ણ થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ માહિતી સાંભળો છો તો તરત જ આગળ વધશો નહીં. તમે મનોરંજનના કાર્યક્રમોમાં થોડો સમય પસાર કરશો. તમારા કામમાં તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારે પરિવારમાં માન સન્માન જાળવી રાખવું પડશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. અભ્યાસ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે. કોઈ પણ કાર્યમાં નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારે અંગત બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો. જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમારા ઘરે મહેમાનના આગમનને કારણે તમારો ખર્ચ વધી શકે છે. તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે. પરિવારમાં આજે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
જેમાં પરિવારના સભ્યોનું વારંવાર આવવું જવાનું રહેશે. કાર્યસ્થળમાં તમારી જવાબદારીઓ અન્ય લોકો પર ન થોપો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે અચાનક ધન લાભનો દિવસ રહેશે. તમે મૂલ્યો અને પરંપરાઓ પર સંપૂર્ણ ભાર મૂકશો. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે મિત્રો સાથે સારો સમય પસાર કરશો. ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલ અણબનાવ પણ ઉકેલાશે. રક્ત સંબંધી સંબંધો વધુ મજબૂત થશે. કેટલાક નવા લોકોને મળવામાં તમે સફળ રહેશો. તમારા કામમાં સંપૂર્ણ ગંભીરતા બતાવો અને તેમાં ઢીલ ન કરો. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં શિથિલતાથી બચવું પડશે, અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે. રક્ત સંબંધિત સંબંધો વધુ મજબૂત થશે. તમારા ઘરે પૂજા, ભજન અને કીર્તન વગેરેનું આયોજન થશે ત્યારે તમે ખુશ થશો. કોઈની વાતોથી વશ ન થાવો. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાના પરિણામોથી ખુશ થશે. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે. તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ. તમને તમારા જીવનસાથી વિશે કંઈક ખરાબ લાગશે. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમે ચિંતિત રહેશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અને તમે કાર્યસ્થળ પર સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. સર્જનાત્મક પ્રવૃત્તિઓથી તમને પ્રોત્સાહન મળશે. તમારે વહીવટી કાર્યોમાં સુધારો કરવો પડશે. અંગત બાબતો વધુ સારી રહેશે. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે, પરંતુ તમારે તમારી માતા સાથે કેટલીક સમસ્યાઓ વિશે ચર્ચા કરવી પડશે તો જ તે પૂર્ણ થતું જણાય છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. કોઈ પણ વ્યવહાર સંબંધિત મામલો તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે કોઈ પણ રોકાણ કરતા પહેલા સલાહ લઈ શકો છો. જે લોકો કામ વિશે વિચારી રહ્યા છે તેઓ કોઈ સારા સમાચાર સાંભળી શકે છે. તમારા કેટલાક સપના સાકાર થતા જણાય છે અને જો તમે તમારી આવક અને ખર્ચ માટે બજેટ તૈયાર કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમે દરેક સાથે પ્રેમ અને સહકારની ભાવના જાળવી રાખશો, જેના કારણે તમારા પાર્ટનર પણ ખુશ રહેશે. નોકરીમાં કામ કરતા લોકો પર કામનો બોજ વધુ રહેશે, પરંતુ તેમ છતાં તેઓ તેમની મહેનતથી સમયસર કામ પૂર્ણ કરશે, જેના માટે તેમને પ્રશંસા પણ મળી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોમાં સફળ થશો. વેપારમાં લાંબા સમયથી અટકેલા પૈસા મળવાથી તમે ખુશ થશો. જે લોકો પોતાના કરિયરને લઈને ચિંતિત છે તેમને સારી તક મળી શકે છે. તમારી અંદર સ્પર્ધાની ભાવના રહેશે. જે લોકો લવ મેરેજને લઈને ચિંતિત છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. પરિવારના સભ્યોને મળીને તમે કેટલીક જૂની યાદોને તાજી કરશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા પ્રભાવમાં વધારો લાવશે. તમે કાર્યસ્થળ પર તમારા અનુભવોનો સારો ફાયદો ઉઠાવશો. વેપાર કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવું પડશે. જો તમે તમારા કામમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે વરિષ્ઠ સભ્યોની સલાહને અનુસરવું વધુ સારું રહેશે. ભાગ્ય તમારો પૂરો સાથ આપશે, તેથી તમે કોઈ નવું કામ કરવાની યોજના પણ બનાવી શકો છો. તમને પૂર્વજોની બાબતોમાં સફળતા મળવાની અપેક્ષા છે. તમે જૂના દેવાની ચૂકવણી કરવામાં સફળ થશો. મિત્રો, આ રાશિ પર તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.